નેનો કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. નેનો કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. નેનોટેકનોલોજી શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? કે. એરિક ડ્રેક્સલરે. નેનોટેકનોલોજી શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? કે. એરિક ડ્રેક્સલરે. નેનોટેકનોલોજી દ્વારા ઇચ્છિત બંધારણની રચના કરવા કોની મદદથી અણુ અને પરમાણુઓની ગોઠવણી કરી શકાય છે? સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ STM અને એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ AFM ની મદદથી. નેનોટેકનોલોજી દ્વારા ઇચ્છિત બંધારણની રચના કરવા કોની મદદથી અણુ અને પરમાણુઓની ગોઠવણી કરી શકાય છે? સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ STM અને એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ AFM ની મદદથી. 1 નેનોમીટર બરાબર 1 ભાગ્યા 1000,000,000 અથવા 10 નવમૂળ m અથવા 10 સપ્તમૂળ cm. 1 નેનોમીટર બરાબર 1 ભાગ્યા 1000,000,000 અથવા 10 નવમૂળ m અથવા 10 સપ્તમૂળ cm. 1 માઇક્રોમીટર બરાબર 10 સહસ્ત્રમૂળ m અથવા 10 ચતુર્થમૂળ cm. 1 માઇક્રોમીટર બરાબર 10 સહસ્ત્રમૂળ m અથવા 10 ચતુર્થમૂળ cm. નેનો સાયન્સ એટલે શું? નેનો સાયન્સ એટલે કે જેનું પરિમાણ 1 નેનોમીટરથી 100 નેનોમીટર કે તેથી ઓછું હોય તેવા પદાર્થ અને તેના ગુણધર્મો અંગેની સમજ આપતું વિજ્ઞાન. નેનો સાયન્સ એટલે શું? નેનો સાયન્સ એટલે કે જેનું પરિમાણ 1 નેનોમીટરથી 100 નેનોમીટર કે તેથી ઓછું હોય તેવા પદાર્થ અને તેના ગુણધર્મો અંગેની સમજ આપતું વિજ્ઞાન. નેનો સાયન્સ એટલે માનવીના વાળનો વ્યાસનું પરિમાણ કેટલું હોય છે? 50,000 નેનોમીટર. માનવીના વાળનો વ્યાસનું પરિમાણ કેટલું હોય છે? 50,000 નેનોમીટર. માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલા નેનોમીટર હોય છે? 10,000 નેનોમીટર. માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલા નેનોમીટર હોય છે? 10,000 નેનોમીટર. રક્તકણનું પરિમાણ કેટલું હોય છે? 5,000 નેનોમીટર. રક્તકણનું પરિમાણ કેટલું હોય છે? 5,000 નેનોમીટર. ઈ કોલાઈ બેક્ટેરિયાનું પરિમાણ કેટલું હોય છે? 2,000 નેનોમીટર. ઈ કોલાઈ બેક્ટેરિયાનું પરિમાણ કેટલું હોય છે? 2,000 નેનોમીટર. નેનો કોષનું પરિમાણ કેટલું હોય છે? નેનો 100 નેનોમીટર. ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટરનું પરિમાણ કેટલું હોય છે? 90 નેનોમીટર. ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટરનું પરિમાણ કેટલું હોય છે? 90 નેનોમીટર. વાયરસનું પરિમાણ કેટલું હોય છે? 50 નેનોમીટર. વાયરસનું પરિમાણ કેટલું હોય છે? 50 નેનોમીટર. ક્વોન્ટમ ડોટનું પરિમાણ કેટલું હોય છે? 5 નેનોમીટર. ક્વોન્ટમ ડોટનું પરિમાણ કેટલું હોય છે? 5 નેનોમીટર. DNAની પહોળાઈ કેટલી હોય છે? 2 નેનોમીટર. DNAની પહોળાઈ કેટલી હોય છે? 2 નેનોમીટર. કાર્બન નેનોટ્યુબનું પરિમાણ કેટલું હોય છે? 1.3 નેનોમીટર. કાર્બન નેનોટ્યુબનું પરિમાણ કેટલું હોય છે? 1.3 નેનોમીટર. બકીબોલનું પરિમાણ કેટલું હોય છે? 1 નેનોમીટર. બકીબોલનું પરિમાણ કેટલું હોય છે? 1 નેનોમીટર. હાઇડ્રોજન પરમાણુ પરિમાણ કેટલું હોય છે? 0.1 નેનોમીટર. હાઇડ્રોજન પરમાણુ પરિમાણ કેટલું હોય છે? 0.1 નેનોમીટર. કાર્બન પરમાણુ બીજા વિવિધ પ્રકારના પરમાણુઓ સાથે કેવો બંધ રચી શકે છે? સહસંયોજક બંધ. કાર્બન પરમાણુ બીજા વિવિધ પ્રકારના પરમાણુઓ સાથે કેવો બંધ રચી શકે છે? સહસંયોજક બંધ. કાર્બન આધારિત બંધારણનું સામાન્ય નામ શું છે? ફુલરીન. કાર્બન આધારિત બંધારણનું સામાન્ય નામ શું છે? ફુલરીન. ફુલરીનની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી? ક્યારે? રોબર્ટ એફ કર્લ, હેરોલ્ડ W. જેમ્સ હીથ, રિચાર્ડ E. સ્મોલી અને શેન ઓબ્રાએ. 1985માં. ફુલરીનની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી? ક્યારે? રોબર્ટ એફ કર્લ, હેરોલ્ડ W. જેમ્સ હીથ, રિચાર્ડ E. સ્મોલી અને શેન ઓબ્રાએ. 1985માં. ફુલરીનનું અસ્તિત્વ કુદરતી રીતે શેમાં જોવા મળે છે? મીણ બળવાથી બનતી મેસમાં અને અવકાશીય વીજળીમાં. ફુલરીનનું અસ્તિત્વ કુદરતી રીતે શેમાં જોવા મળે છે? મીણ બળવાથી બનતી મેસમાં અને અવકાશીય વીજળીમાં. ફુલરીનનું નામ કોની યાદમાં રાખવામાં આવ્યું છે? આર્કિટેક્ચર બક મિનેસોટા ફુલરની યાદમાં. તેમણે જીઓડેસિક ડોમની રચના કરી હતી, જેનું બંધારણ સી સાઇટ જેવું છે. ફુલરીનનું નામ કોની યાદમાં રાખવામાં આવ્યું છે? આર્કિટેક્ચર બક મિનેસોટા ફુલરની યાદમાં. આર્કિટેક્ચર બક મિનેસોટા ફુલરની યાદમાં. તેમણે જીઓડેસિક ડોમની રચના કરી હતી, જેનું બંધારણ સી સાઇટ જેવું છે. ગોલીય ફુલરીનનો દેખાવ કેવો હોય? ફૂટબોલ જેવો, તેથી તેને બકીબોલ પણ કહે છે. ગોલીય ફુલરીનનો દેખાવ કેવો હોય છે? ફૂટબોલ જેવો, તેથી તેને બકીબોલ પણ કહે છે. ફુલરીનમાં સૌથી નાનું અને સૌથી મોટું કાર્બન સ્વરૂપ જણાવો. સૌથી નાનું C20 અને સૌથી મોટું C540. ફુલરીનમાં સૌથી નાનું અને સૌથી મોટું કાર્બન સ્વરૂપ જણાવો. સૌથી નાનું C20 અને સૌથી મોટું C540. નળાકાળીય ફુલરીનને શું કહે છે? કાર્બન નેનોટ્યુબ અથવા બકી ટ્યુબ. નળાકાળીય ફુલરીનને શું કહે છે? કાર્બન નેનોટ્યુબ અથવા બકી ટ્યુબ.
કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કાર્બન નેનોટ્યુબની રચના અને સમજૂતી આપી હતી? 1991માં વિજ્ઞાની સુમિયો ટીજીમાએ. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કાર્બન નેનોટ્યુબની રચના અને સમજૂતી આપી હતી? 1991માં વિજ્ઞાની સુમિયો ટીજીમાએ. SWNT નું પૂરું નામ જણાવો. સિંગલ વોલ્ડ નેનોટ્યુબ. SWNT નું પૂરું નામ જણાવો. સિંગલ વોલ્ડ નેનોટ્યુબ. MWNT નું પૂરું નામ જણાવો. મલ્ટીવોલ્ડ નેનોટ્યુબ. MWNT નું પૂરું નામ જણાવો. મલ્ટીવોલ્ડ નેનોટ્યુબ.